અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોન્સ્ટેબલ ઉપર બુટલેગરનો હુમલો. કાકડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જતા મજૂર ગામ પાસે એકતાનગરની ચાલીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર બુટલેગરે હુમલો કર્યો હોવાની ઘટના બની. કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે તેમ કહી અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તો કાકડાપીઠ પોલીસ દ્વારા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિન્દુ છોકરી મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો. ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય યુવક લગ્ન માટે કોર્ટમાં પહોંચ્યા છે. સંભવિત વિરોધને જોતા યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ હતી. હાલ તો બંને યુવક યુવતી કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે. યુવક યુવતીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી લઈ જવાયા છે. આ દરમિયાન વીએચપી અને બજરંગ દળના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. મહિલા ગેંગે જ્વેલર્સની નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા. તો અમદાવાદના જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને સોનાના દાગીનાની ચોરી કરતી 2 મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. તો બંને મહિલાઓની સાથે અન્ય 2 મહિલાઓ પણ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશતી અને દુકાનદાર સોનાના દાગીના બતાવે ત્યારે તેમને વાતોમાં રાખી અથવા અન્ય બહાને નજર ચૂકવી દાગીના ચોરી કરતા હતા. નરોડા પોલીસે સોનાની ચૂનીઓ અને કડી સહિત ₹80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 12 લાખનો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે શહેરના રાયખણ વિસ્તારમાંથી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવાના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ₹12 લાખની કિંમતની 3000 જેટલી ગોળીઓ જપ્ત કરી. શહેરના સોલા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલ બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર નામના વ્યક્તિ પાસેથી દવાઓનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઇટ શરૂ. તો અમદાવાદથી 15 માર્ચ આસપાસ દુબઈ અને તેના પાડોશી દેશોમાં વેકેશનનું આયોજન કરનારા પ્રવાસીઓ મૂંઝવણમાં છે. ઉનાળામાં ગુજરાતીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ગણાતા દુબઈના પ્રવાસ પર માઠી અસર પડી છે, જેના પરિણામે અંદાજે 20% લોકોએ બુકિંગ રદ કરાવ્યા છે. મોટાભાગના પ્રવાસીઓ આર્થિક નુકસાનથી બચવા માટે ટૂર ઓપરેટરો પાસે પ્રવાસને રિશેડ્યુલ કરાવી રહ્યા છે અને આ ચિંતા માત્ર દુબઈ જનારા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દુબઈ થઈને લંડન કે અમેરિકા જતી કનેક્ટિંગ ફ્લાઇટ્સના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મેડિકલ સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. તો અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડોક્ટર એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થી દ્વારા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી છે. રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલના તેના સાથી મિત્રને જાણ થઈ હતી. રૂમમાં સીલિંગ ફેન પર દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. તો ચાંદખેડા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એલજી હોસ્પિટલમાં ડોક્ટર દર્દીના ખાટલામાં સૂઈ ગયા. તો અમદાવાદની એલજી હોસ્પિટલમાં 2 ડોક્ટરો અને સર્વન્ટ તેમજ ટેકનિશિયન કેઝ્યુઅલિટી વિભાગમાં સૂતા હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ડોક્ટર દર્દીના ખાટલા ઉપર સૂતા જોવા મળ્યો છે અને ડોક્ટર ઉપરાંત હોસ્પિટલના સ્ટાફના 2 લોકો પણ સૂતા હોવાનું સામે આવ્યું છે. કાલુપુર સ્ટેશન પર સેન્ટિંગ એન્જિનની ટક્કરથી 2 રેલવે કર્મચારીઓની ઈજા. દિવસના હજારોથી લાખો લોકો મુસાફરી કરતા અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના સામે આવી. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર અકસ્માતમાં 2 રેલવે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. ટ્રેનને પ્લેટફોર્મ પર ઊભી રાખ્યા બાદ સેન્ટિંગ એન્જિન ટ્રેનથી અલગ કરીને કાલુપુર બ્રિજ તરફ લઈ જવાતું હતું. આ દરમિયાન પ્રક્રિયા દરમિયાન ગાઈડ કરી રહેલા કર્મચારીઓનું ધ્યાન બીજે જતા ટ્રેક પાસે નિરીક્ષણ કરી રહેલા મિકેનિક વિભાગના 2 કર્મચારીઓ સાથે એન્જિન અથડાયું હતું. મેઘાણીનગરમાં પાડોશી યુવકે મહિલાને ગાળો આપી અને છેડતી કરી. તો અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં મંદિરની સાફ સફાઈ કરી રહેલી 44 વર્ષીય મહિલાની પાડોશમાં જ રહેતા એક શખ્સે છેડતી કરી ગાળાગાળી કરી હતી. પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશની યુવકે ધમકી આપી હતી. આ અંગે મહિલાએ શખ્સ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ઉદ્ગમ સ્કૂલ સામે અરજી કરનારા અરજદારોને 60,000નો દંડ. તો ગુજરાત હાઈકોર્ટમાં 3 અરજદાર દ્વારા અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઉદ્ગમ સ્કૂલ સામે જ આ રીતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ શાળામાં કીસ્ટોન નામની સંસ્થા ક્લાસીસ ચલાવીને 90,000 રૂપિયા જેટલી ફી ઉઘરાવે છે. તો શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને શાળાની ફી ઉપરાંત આ ક્લાસીસની ફી પણ અલગથી ચૂકવવી પડે છે, કે જે શાળાની ફી જેટલી જ થાય છે. આમ વાલીઓને લૂંટવામાં આવે છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.